બનાસકાંઠાના ડીસામાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની મુલાકાત અંતર્ગત કાર્યક્રમ દરમિયાન ડીસા મોડલ સ્કૂલની લીધી હતી મુલાકાત। વિદ્યાર્થીઓ સાથે કર્યો તો સીધો સવાલ, શિક્ષણ સેવા અને શારીરિક વિકાસ અંગે કરી હતી ચર્ચા। ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ છે તેવું રીવાબા જાડેજાએ જણાવ્યું હતું। હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના કૌશલ્યની કરી હતી પ્રશંસા। રાજ્યની 259 મોડલ સ્કૂલમાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સરકાર દ્વારા તમામ સુવિધા આપવાને કટિબદ્ધ હોવાનું નિવેદન। જેકે સિંગુ સાથે ભરત ઠક્કર, ડીસા। આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું। જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે ત્યાં લોકલ લેવલે કેજીબીવી હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું। તો આજે ડીસાની કેજીબીવીમાં મુલાકાત લેવાની થઈ। અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે। દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ, કૌશલ્ય છે, એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી કેજીબીવી છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે। તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે। ત્યારે એવી જ રીતે આજ રોજ ડીસા ખાતેની કેજીબીવીમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ કેજીબીવીના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું।